કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જે સિરીઝ ચાલુ છે એમાં આપણે હકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને હવે આજ્ઞાત વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે ભણાવી રહ્યા છીએ. આજે એનો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો જે બીજો ભાગ છે. આની પહેલાના વિડિયોમાં આપણે હકાર વાક્ય સમજી ગયા હતા. હવે આજે આ વિડિયોમાં આપણે નકાર વાક્ય સમજવાના છીએ. હકાર વાક્યમાં આપણે કીધેલું હતું કે એમાં માત્ર સર્વનામનો ફેરફાર થાય છે, પણ રેડી રેકર્ડને આપણે જે રેનેલ માટે જોઈએ એમાં પણ જે ઘણા વાક્યો જે લાંબા વાક્યો હોય છે એમાં આપણે કાળનો ફેરફાર કરવો પડશે. પણ મોટા ભાગે જે પરીક્ષામાં પૂછાય છે એ શોર્ટ વાક્ય પૂછાય છે, જે ટૂંકા વાક્ય પૂછાય છે. ટૂંકા વાક્યમાં જે બીજું વાક્ય આવતું નથી તો એમાં ખાલી આપણે ટુ થી જોડી દઈએ તો આપણે જે કામ છે એ પૂરું થઈ જાય છે. તો આજના વિડીયોમાં આપણે નકાર વાક્ય સમજીશું. નકાર વાક્યમાં વાક્ય રચના કેવી હોય છે, રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાય છે અને સંયોજક તરીકે શું વપરાય છે. જે રીતે આપણે હકાર વાક્યમાં જોયું કે એ જ પ્રમાણે ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ વપરાય છે અને સંયોજક તરીકે આપણે જે હકાર વાક્યમાં ટુ વાપરતા હતા એની જગ્યાએ નોટ ટુ કરવાનું છે અને જે રીતે આપણે જે ફેરફાર કરતા હતા એ કરવાનું છે. ફરીથી સમજી લઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞા વાક્યો, જે વાક્યોમાં આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવે છે એવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો કહેવામાં આવે છે. આજ્ઞાત વાક્ય હંમેશા સાંભળનાર પુરુષ એટલે કે બીજો પુરુષ એટલે કે જે વ્યક્તિ સાંભળતા હોય એને ઉદ્દેશીને કહેવામાં આવેલા હોય છે. બાકીના બીજા બધા આપણે જોઈએ છે વાક્ય જે હકાર વાક્ય હોય કે ત્રીજો પુરુષ જે હયાત ન હોય, અહીંયા હાજર ન હોય એને ઉદ્દેશીને પણ કહેવામાં આવેલા હોય છે. પણ મોટા ભાગના જે આજ્ઞાત વાક્ય અહીંયા છે એ જે સાંભળનાર વ્યક્તિ હોય એને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે. આ વાક્યો મૌલિક રીતે ક્રિયાપદથી શરૂઆત થાય છે. અત્યાર સુધીના આપણે વાક્ય બીજા જોયા હતા તો બીજા વાક્યમાં કરતા, રિપોર્ટિંગ સ્પીચ માં આપણે જોયું છે WH વાળા શબ્દો હોઈ શકે છે, પછી કરતા ક્રિયાપદ અને કર્મ હોઈ શકે છે. પછી આજ્ઞાત વાક્ય હોય છે એમાં ક્રિયાપદથી શરૂઆત થાય છે. હકાર વાક્ય હોય તો ક્રિયાપદથી શરૂઆત થાય છે અને નકાર વાક્ય હોય તો ડોન્ટ થી એની શરૂઆત થાય છે. એટલે કે તેમાં કર્તા અને નામ સર્વનામનો ઉપયોગ થતો નથી. આજ્ઞાત વાક્ય બે પ્રકારના હોય છે, એક હકારાત્મક આજ્ઞાત વાક્ય અને એક નકારાત્મક. હવે આપણે આ વિડીયોમાં આજે આપણે જોવાના છીએ નકારાત્મક. જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય નકાર હોય તો એટલે કે રિપોર્ટિંગ સ્પીચમાં ડોન્ટ આપેલું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ પ્રમાણે આવે છે. વાક્યના ભાવ પ્રમાણે એટલે શું કહેવા માંગે છે કે આગળનો વિડીયોમાં આપણે જોયું છે કે દાખલા તરીકે રિક્વેસ્ટિંગ એવું બધું લખેલું હોય, દાખલા તરીકે પ્લીઝ ને એવું લખેલું તો આપણે રિક્વેસ્ટિંગ લખવું પડે, સજેશન આપતા હોય તો સજેસ્ટેડ લખવું પડે, ખાલી એમ નામ કહેતા એડવાઇસ આપતા હોય તો એડવાઇસ લખવું પડે. એટલે કે રિપોર્ટિંગ સ્પીચમાં કેવા પ્રકારનું વાક્ય છે અને કોણ કોને કહે છે, બોલનાર અને સાંભળનાર વચ્ચે કેવો સંબંધ છે એ નક્કી કરી અને પછી તમારે રિપોર્ટિંગ વર્બને અહીંયા ઉપયોગ કરવાનો છે. અને સંયોજક તરીકે નોટ ટુ આવે છે. નકાર વાક્ય આવે એટલે નોટ ટુ આવે છે, હકાર વાક્ય હોય તો ટુ થી જોડવામાં આવે છે. આજ્ઞાત વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે વાક્ય રચના નીચે મુજબ છે. વાક્ય રચના પહેલા સૌથી પહેલા બોલનાર આવે છે, વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવે છે. સજેસ્ટેડ આવી શકે, પ્રપોઝડ આવી શકે, રિક્વેસ્ટેડ આવી શકે, વોર્ડ આવી શકે, કમાન્ડેડ આવી શકે, એડવાઇસ આવી શકે, નોટિસ્ડ આવી શકે. આવા પ્રકારનું વાક્ય કેવા પ્રકારના ભાવનું છે એ પ્રમાણે આમાં યોગ્ય ફેરફાર થાય છે. પછી સાંભળનાર આવીને સંયોજક તરીકે નોટ ટુ આવે છે, કારણ કે વાક્ય રચના કેવી છે, નકાર છે. પછી મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો. હવે જે ઉદાહરણ છે એને આપણે હવે સમજીશું કે ખરેખર નકાર વાક્યમાં આપણે શું કરવાનું હોય છે. પેલું છે ધ ટીચર શું કે સ્ટુડન્ટ ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. હવે આ આપણે રિપોર્ટિંગ વર્બ જોઈએ એમાં કે શિક્ષક છે એ વિદ્યાર્થીને કહે છે કે વર્ગમાં વાત કરતો નહીં. તો આપણે ખબર છે કે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે તો શિક્ષક ને વિદ્યાર્થીનો ઓર્ડર છે ગરમ થઈને કહેતો, કારણ કે વાતો કરવાનું કેવું શિસ્તની બહારની વસ્તુ છે તેમાં ઓર્ડર હતો. ટીચર ઓર્ડર the student not to talk in the class. ભાઈ ઓર્ડર ગરમ થઈ ગયા તો ઓર્ડર એ કહી શકે. આના વાક્ય તમે વોન્ટ થી પણ લખી શકો. ભાઈ ઓર્ડર ની જગ્યાએ વોન્ટ એટલે એને વોર્ન એટલે શું, એને સચેત કરીને કે ભાઈ તું પહેલી તને છેલ્લી વોર્નિંગ આપીએ છે કે હવે ક્લાસમાં તું વાત કરતો નહીં.
કેવી રીતે કરી શકે એના માટે આ બે શબ્દ, બે જે રિપોર્ટિંગ વર્ક સારા લાગે. અહીંયા તમને એડવાઇસ આપો તો એડવાઇસ સારું ન લાગે કે ક્લાસમાં વાત કર. આના વૃત્તિ તમે એવું સમજી ગયા હોય કે ભાઈ પ્રાર્થનામાં કદાચ એને સૂચના આપી હોય તો તમે એડવાઇસ આપો તો ખોટું પડે નહીં. એડવાઇસ આપો, કારણ કે શિક્ષક કદાચ વિદ્યાર્થીને પ્રાર્થનામાં એવી એડવાઇસ પણ આપતા હોય કે વર્ગખંડમાં તમારે એવી વાતો કરવી નહીં. બની શકે ને? એટલે તમે કેવું સમજો છો રિપોર્ટિંગ સ્પીચમાં, કેવું સમજો છો એ પ્રમાણે તમારો વર્ક થાય છે. અને દાખલા તરીકે સંયોજક તરીકે નોટ ટુ આવે છે એને જોડી દેવાનું. The mother said to her son, "Don't play with the fire." The mother, મમ્મી છે એના છોકરાને ચેતવે છે કે ભાઈ આપણે અગ્નિથી રમવું જોઈએ નહીં. નકર શું થઈ શકે? એડવાઇસ પણ આપી શકે, સજેશન પણ આપી શકે. મમ્મીને સજેશન કરી શકે, મમ્મી દીકરાને સજેશન પણ કરી શકે, એડવાઇસ પણ આપી શકે, વોર્ન પણ આપી શકે. એટલે આપણે એડવાઇસ નથી. Her son not to play with fire. કે મમ્મી છે એ દીકરાને એની સલાહ આપે છે કે અગ્નિથી તારે જે આગ છે આગથી રમવું જોઈએ નહીં. શું કર્યું આપણે? પહેલા બોલનાર આવી ગયા, રિપોર્ટિંગ વર્બ આવી ગયું, સાંભળનાર આવી ગયું, સંયોજક તરીકે નોટ ટુ. નોટ ટુ કેમ આવ્યું? કે એ ડોન્ટ આપ્યું છે, નકાર વાક્ય આપેલું છે એના માટે. પછી ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. જો ડોક્ટર એ પેશન્ટને હંમેશા એડવાઇસ જ આપે, સજેશન આપે નહીં. શું કે ડોન્ટ સ્કીપ યોર મેડિસિન. એટલે પેશન્ટ હોય છે કે પેશન્ટ દવા લઈ જાય પણ દવા એ સમયસર ગળતા નથી કે જેથી પોતે સાજા થઈ શકે નહીં. એટલે અહીંયા શું હોય ને? એડવાઇસ આપે કે ભાઈ તારી અથવા ઓર્ડર પણ આપણે કહી શકીએ, વોન્ટ પણ આને કહી શકીએ. વાક્ય કેવું છે કે ભાઈ તું તારી દવા રહી એ છોડતો નહીં. ઓર્ડર પણ કરી શકીએ, પછી એડવાઇસ પણ આપી શકીએ અને વોન્ટ પણ કરી શકે. ત્રણ પણ, કે વાક્ય ત્રણેય જેવી વાક્ય સાચું બને છે. તો આપણે લખીએ તો ડોક્ટર advised the patient not to skip. હવે આ શું છે? યોર છે. યોર છે બીજા પુરુષના સર્વનામ છે. આપણે જોયું છે મોટા ભાગે યોર જ આવે છે, કારણ કે સાંભળનારને ઉદ્દેશીને કરવામાં. સાંભળનાર એ પેશન્ટ છે, છોકરો છે કે છોકરી છે આપણે ખબર નથી, આપણે પુરુષ તરીકે સમજીએ છીએ એટલે હીઝ મેડિસિન્સ. જવાબ બનશે કે ડોક્ટર એમ કહે છે કે પેશન્ટને કે તું તારી જે મેડિસિન છે, દવાઓ છે એને સ્કીપ કરતો નહીં. પછી છે ધ પોલીસમેન સેડ ટુ ધ ડ્રાઈવર, ડોન્ટ પાર્ક યોર કાર હિયર. કે તારી ગાડી અહીંયા પાર્ક કરતો નહીં. તો આપણે ખબર છે પોલીસ વાળો જે ડ્રાઈવરને કોઈ રિક્વેસ્ટ ન કરે, સજેશન ન કરે, શું કરે? ઓર્ડર કરે કે વોર્ન કરે, ચેતવણી. વોર્ન એટલે શું? ચેતવણી આપી. ચેતવણી આપી દે કે અહીંયા તું પાર્કિંગ કરતો નહીં, અને કા પછી ઓર્ડર થી કરી દે કે ભાઈ અહીંયા પાર્કિંગ કરવાનું નથી. એ કોઈ સજેશન નો આપે, કોઈ એડવાઇસ નો આપે. એટલા માટે શું તમે વોર્ન લખો તો સારું લાગે. ધ પોલીસમેન વોર્ન ધ ડ્રાઈવર. નોટ આપ્યું છે એટલે નોટ ટુ સંયોજક તરીકે, નોટ ટુ પાર્ક. હવે યોર છે, યોર એ બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે મળે. સાંભળનાર ડ્રાઈવર છે એટલે આપણે મોટા ભાગે પુરુષો જ ડ્રાઈવર હોય છે. અત્યારે લેડીઝ પણ ડ્રાઈવર બની શકે ગયા છે. તો પાર્ક હિઝ કાર. હિયર નું શું થાય? ધેર. હિયર આપ્યું, હિયર નું શું થાય? ધેર થાય. The policeman warned the driver not to park his car. હિયર નું શું થાય? ધેર. પછીનું છે ધ ફાધર સેડ ટુ હિઝ ડોટર. એક પિતા છે એની દીકરીને કહે છે કે ડોન્ટ ઓપન ધ ડોર ફોર સ્ટ્રેન્જર. કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો દરવાજો ખોલવો નહીં. તો એને શું કહે છે? સજેશન આપે છે, એડવાઇસ આપે છે, સલાહ આપે છે કે જ્યારે ઘરે આપણે કોઈ હોય નહીં તો જ્યારે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો આવે તો તારે દરવાજો ખોલવો નહીં. તો શું આવે છે? એને સલાહ આપે છે. તો ધ ફાધર સેડ ટુ શું કરવાનું? એડવાઇસ his daughter. કે પિતાએ દીકરીને સલાહ આપી. પછી ડોન્ટ આપ્યું, ડોન્ટ નું શું કરવાનું? નકાર છે એટલે નોટ ટુ ઓપન ધ ડોર
for strangers. The father advised his daughter not to open the door for strangers. શું કર્યું? બોલનાર આવી ગયું રિપોર્ટિંગ વર્ક તરીકે એડવાઇસ લખ્યું, કારણ કે આપણે વાક્યના ભાવાર્થને સમજવાનું છે. નકાર છે એટલે નોટ ટુ આવ્યું અને પછી એને જોડી દેવાનું. પછી ધ કોચ સેડ ટુ ધ પ્લેયર્સ ડોન્ટ વેસ્ટ ટાઈમ. જે કોચ છે એ પ્લેયરને કહે છે, જો એ પ્લેયર્સ બહુવચન આવ્યું, ખાસ ધ્યાન રાખવાનું કે તમારો સમય વેડફો નહીં, તમારો સમય વેડફો નહીં. આને આપણે દાખલા તરીકે શું કહી શકીએ? એડવાઇસ પણ કહી શકીએ. તો કોઈ દાખલા તરીકે પ્લેયર જે પ્રેક્ટિસ કોચ લેટ આવ્યા હોય, આ પ્રેક્ટિસ હજી ચાલુ ન થયું, તો આમાં દાખલા ઓર્ડર પણ કરી શકે, વોન્ટ પણ કરી શકે. એમને ખાલી બેઠા હોય આગળનો, આવતીકાલે દાખલા તરીકે સારો એવો દાખલા કે ફાઇનલ મેચ હોય તો એને સલાહ પણ આપી શકે. એટલે આમાં ત્રણેય આવી શકે, વોન્ટ પણ આવી શકે, ઓર્ડર પણ આવી શકે અને એડવાઇસ પણ આવી શકે. આપણે ઓર્ડર લખીએ છીએ કારણ કે કોચની દાખલા તરીકે પ્રેક્ટિસ માં કોચને આવવાનું લેટ થઈ ગયું હોય અને તરત જ જોયું તો બધા જે પ્લેયર છે પ્લેયર એમને બેઠા હોય, તરત જ કોચ ગરમ થાય, ઓર્ડર આપે કે તમારો સમય વેડફવાનો નથી, હું આવું કે ન હોઉં, તમે તમારી પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. તો આપણે એ રીતે વાક્યને સમજીએ તો શું આવે? ઓર્ડર આવે. The coach ordered the players not to waste time. કે કોચે ઓર્ડર કર્યો પ્લેયરોને, બધા ખેલાડીઓને કે તમારે તમારો સમય વેડફવાનો નથી. પછી ધ લાઇબ્રેરિયન સેડ ટુ ધ બોય. લાઇબ્રેરીમાં જે મેઇન અધિકારી હોય, જે બુકને જમા કરાવવાનું પછી બીજા વિદ્યાર્થી આપવાની લાઇબ્રેરીયને વિદ્યાર્થીની છોકરાને કીધું કે ડોન્ટ ટીયર. ટીયર એટલે પાડી નાખો. ટીયર, ટોર અને ટોર એટલે તૂટેલા. ધ પેજીસ ઓફ ધ બુક, કે બુક છે, બુકની તમારે જે બુક અહીંથી લઈ જાવ છે એના પેજ તમારે ફાડવાના નથી. તો આને શું આપે છે? સજેશન પણ આપી શકે, વોન્ટ પણ આપી શકે અને એડવાઇસ પણ આપી શકે. કારણ કે કેટલાય છોકરા હોય દાખલા તરીકે બુક જમાઈ ગયેલા એને પહેલા ફાડી નાખતા, એને વોર્નિંગ આપી દે કે ભાઈ આની પહેલાની તે ચોપડી લઈ ગયો તો એમાંથી ફાડી નાખ્યા, તો હવે તને સ્ટ્રિક્ટ વોર્નિંગ છે. અને સારું હોય પહેલી વખત લેતા હોય તો એમાં એડવાઇસ પણ આપતા હોય લાઇબ્રેરિયન, કે પેલો નવો વિદ્યાર્થી આવતો હોય એટલે કે ભાઈ તારે બુક છે, એ બુક તારી માલિકીની નથી, પણ બુક કે છે નિશાળની લાઇબ્રેરી માલિકીની છે, તો હું તને સલાહ આપું છું કે તારે અંદરથી પેજ ફાડવાના નથી. અને ગરમ થઈ તો ઓર્ડર પણ આપી શકે, કોઈએ ફાડવા નથી અંદર. તો આપણે અહીંયા શું લખીએ છીએ? આપણે વોર્ન લખીએ છીએ. The librarian warned the boy not to tear the pages of the book. કે લાઇબ્રેરી વોર્નિંગ એટલે શું? ચેતવણી આપવું. વોર્નિંગ આપે છે છોકરાને કે ભાઈ બુક છે, બુકમાંથી તારે પેજ ફાડવાના નથી, ફાડતો નહીં. પછીનું વાક્ય છે નર્સ સેડ ટુ ધ વિઝિટર ડોન્ટ એન્ટર ધ આઈસીયુ. આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ. આઈસીયુ નું પૂરું નામ શું થાય છે? ઇન્ટેન્સિવ કેર યુનિટ. જ્યારે કોઈ પણ જે પેશન્ટ હોય એકદમ સિરિયસ હોય, નક્કી ન હોય કે જીવશે કે નહીં જીવે, અને સતત મોનિટરિંગની જરૂર પડે છે, તો એ વ્યક્તિ ગમે ત્યારે પેશન્ટને આઈસીયુમાં રાખવામાં આવે છે. એને બધી નળી, હાર્ટ રેટ ને બધી બીપી ને બધું ચેક કરી રાખવામાં આવે. જ્યારે ડાઉન ન થઈ ગયો એસી વાળો રૂમ હોય છે, કદાચ તમે જોઈ આઈસીયુ કે નર્સ કે છે શું વિઝિટરને કે છે આઈસીયુમાં આવવું નહીં, તો અહીંયા શું કે છે? ઓર્ડર આપે કે વોર્નિંગ આપે કે નર્સ કે જે મુલાકાત આવતો એને તરત કહી દે કે ભાઈ કોઈ આઈસીયુમાં જવાનું નથી. કારણ કે મુલાકાતીઓ જ્યારે સગાવાલા આવે કોઈ પેશન્ટને જોવા માટે ભાઈ થઈને આઈસીયુમાં જતા રહે, ચાલો આપણે મળવું છે. પણ તે સમયે નર્સ ગરમ થઈ જાય તો ઓર્ડર પણ કરી શકે અને ચેતવણી પણ આપી શકે. ત્યાં એડવાઇસ ન આવે, આ ચેતવણી આવે કે ઓર્ડર આવે. તો આપણે ઓર્ડર લખીએ તો નર્સ કે નર્સ છે એને ચેતવણી, વિઝિટર એટલે મુલાકાત એની ચેતવણી આપી દીધી, ઓર્ડર કરી દીધો કે આઈસીયુ માં જવાનું નથી.
પછી the shopkeeper said to the customer, don't touch the display item. કે દુકાનદાર છે, દુકાનદારે ગ્રાહકને કહી દીધું કે ડિસ્પ્લે કરેલી હોય શોકેસમાં મૂકેલી આઈટમ છે તમારે અડવાનું નથી. તો એડવાઇસ નો આપે દુકાનદાર, આપણે એડિટ કરીને બધું લઈ લેતા, એડવાઇસ નો આપે, કા ઓર્ડર કરે, કા વોર્નિંગ આપે. આપણે કેને સલાહ નો આપે કે ભાઈ આમ ન કરતા, એટલે વોર્નિંગ જ આપે તરત કે ભાઈ અડવાનું નથી, કોઈ વોર્નિંગ આપે. So the shopkeeper the customer સંયોજક તરીકે not to touch the display items. જવાબ બનશે કે દુકાનદારે કસ્ટમરને ગ્રાહકને ચેતવણી આપી કે ડિસ્પ્લેમાં દેખાવેલી વસ્તુને અડવો નહીં. બોલનાર આવી ગયો, વોર્ન આવી, રિપોર્ટિંગ ગણતરી કે વોર્ન, કારણ કે ભાવાર્થ કેવો કહે છે સંયોજક તરીકે નોટ, કારણ કે નકાર વાક્ય છે, પછી આપણે એને જોડી દેવાનું છે. પછી ધ એલ્ડર બ્રધર સેડ ટુ હિઝ સિસ્ટર. એલ્ડર એટલે મોટો, યંગર એટલે નાનો. ગમે ત્યારે જ્યારે તમે ગમે એ લખતા હોય તો મગજમાં એક યાદ રાખવાનું કે બિગ બ્રધર ને સ્મોલ બ્રધર એવું નહીં કરવાનું. હવે આપણે મોટા થઈ ગયા, નાના છોકરાને એવું ખબર. એલ્ડર બ્રધર એટલે શું થાય? મોટો ભાઈ થાય. યંગર બ્રધર એટલે શું થાય? નાનો ભાઈ થાય. The elder brother said to his sister, don't go out alone at night. કે મોટો ભાઈ છે એની બેનને સલાહ આપે છે કે રાત્રિ દરમિયાન તારે એકલું જવું નહીં. તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે ઓર્ડર નથી, કોઈને સલાહ આપે છે, એની બેનને સમજાવે છે કે રાત્રિએ તમારે ગમે ત્યારે જવું હોય તો મમ્મી પપ્પાને કે ગમે એ કોકને લઈ જ જવાનું, એની વાત કરી. તો એલ્ડર બ્રધર advised his sister not to go out alone at night. શું કહે છે? તો એલ્ડર બ્રધર છે, મોટો ભાઈ છે, એની બેનને સલાહ આપે છે કે રાત્રે દરમિયાન તારે એકલું જવું નહીં. The elder brother advised his sister not to go alone at night. The teacher said to the children, don't eat in the library. શિક્ષકે બાળકોને કીધું કે લાઇબ્રેરીમાં તમારે નાસ્તો કરવો નહીં. તો અહીંયા ઓર્ડર આપે, કારણ કે નાસ્તો કરતા હોય પહેલેથી શિક્ષક જોઈ ગયા હોય તો જ એક વખત કામ થઈ ગયું એટલે તરત જ ગરમ થઈ ગયો એટલે ઓર્ડર આપે. તો ટીચર ordered the children not to eat in the library. આના વ્યક્તિ ઓર્ડરની જગ્યાએ એડવાઇસ પણ બની શકે. કેવી રીતે? કારણ કે બાળકો લખ્યું છે, બાળકો કદાચ નાના પણ હોઈ શકે, અને બધા શિક્ષકો એવા ન હોય કે ગરમ થતા હોય કે બાળકોએ જે એક બે વખત ભૂલ કરી હોય તો કેટલાય શિક્ષકો કહેવાય પ્રેમથી સમજાવતા કે બેટા આવું ન કરવું જોઈએ, ત્યાં આપણે વાંચવાનું હોય, ઉંદેડા આવે પછી આપણે ચોકમાં ફાડી નાખે એટલે ગરમ ન થાય. કેટલાય શિક્ષકો એવા હોય પ્રેમથી સમજાવતા હોય, બધી વટતા જ ન હોય એટલે શું કે બેટા એવું ન કરવું જોઈએ. આપણે લાઇબ્રેરીમાં આપણે નાસ્તો કરી તો ઉંદેડા આવે તો પછી આપણે બધા ચોપડા પોપડા બધું તોડી નાખીએ, પછી આપણે ભણશું શું? એટલે ભાઈ નાના છોકરા સમજી જાય. તો એવી રીતે તમે એડવાઇસ લખવું પડે. એટલે તમે વાક્યને કેવી રીતે સમજો છો એ પ્રમાણે થાય કે the teacher advised the children not to eat in the library. એ સલાહ આપી કે ભાઈ આપણે લાઇબ્રેરીમાં નાસ્તો કરવો જોઈએ નહીં, તમે નાસ્તો કરતા નહીં. પછી મધર સેડ ટુ ધ ચાઇલ્ડ એટલે બાળક, કે માતા એના બાળકને કહે છે ડોન્ટ જમ્પ ઓન ધ બેડ. બેડ એટલે આપણે જે સુવાનો જે ખાટલો હોય બેડ હોય કે ખાટલા ઉપર કૂદકા મારતો નહીં. નાના છોકરા આપણે જોઈએ છે કૂદકા મારે પછી આમ પડી જાય છે, એની વાત કરે છે. તો મધર અહીંયા વોર્ન પણ આવે, એડવાઇસ પણ આવે. આપણે વોર્ન કરીએ કે એક બે વખત છોકરો માનતો ન હોય, નાના છોકરા માને કૂદકા મારે ભાઈ હેઠા ઠોકાય, ઢેમચા થાય પછી રોવા માંડે વા બાપા ને એવું બધું કહેવા હતા. એટલે શું થાય કે તરત જ એને મમ્મી જાય, તરત જ એને વોર્નિંગ આપે ભાઈ કૂદકા મારતો ને પડી શકે મને કહેતો નહીં. એટલે શું એ વોર્ન ધ ચાઇલ્ડ not to jump
ઓન ધ બેડ. અને કેટલાય મમ્મી જે ખુખાર હોય તરત વોર્નિંગ ન આપે, તરત જ ઠોકી ઓર્ડર આપે, કામ કરતો નહીં તો પડ્યો તો ઉત્તર પાડી ધક્કો. એટલે શું આવે કે વાક્યને તમે કેવી રીતે સમજો છો એ પ્રમાણે જવાબ બને છે. તો ગાર્ડ સેડ ટુ ધ વિઝિટર, ગાર્ડ એટલે અહીંયા શું કહે છે, ગેટકીપર આવે એની વાત કરું કે ચોકીદારને ગાર્ડ કહેવાય. શું કહે છે, ડોન્ટ બ્રિંગ ફ્રૂટ ઇનસાઇડ, કે અંદર તમારે જે નાસ્તો લઈ જવાનો નથી, બહારનો નાસ્તો એલાઉ નથી. આપણે હોસ્ટેલમાં તમે રહેતા હોય, ચોકીદાર હોય અને આ બધા નિયમ હોય કે ભાઈ તમારે બહારનો નાસ્તો છે એ અંદર લઈ જવાનો નથી, એટલે તરત જ ચોકીદાર ના પાડી દે કે ભાઈ બહારનો નાસ્તો તમારે લઈ જવાનો નથી અંદર. તો બધા શું કરે, લઈને એને બેઠા બેઠા કહી ઘરે તો પાછો લઈ ન જવાનો. એટલે શું આવે, ધ ગાર્ડ શું આવે, વોર્નિંગ આપે, એક ઓર્ડર આપી દે, ઓર્ડર ધ વિઝિટર્સ. અહીંયા વોર્ન પણ આવે, વોર્નિંગ આપે તો વોર્ન પણ આવે, વોર્ન ધ વિઝિટર્સ નોટ ટુ બ્રિંગ ફૂડ ઇનસાઇડ. વોર્નિંગ પણ આપે છે વિઝિટર એ રીતે કરે કે ભાઈ જે બધા મુલાકાતીને કહે છે ભાઈ તમે બહારથી જે નાસ્તો હોય છે, ભોજન છે, અંદર તમે લઈ જઈ શકો નહીં. આના વસ્તુ કદાચ એવું નહીં, કદાચ મંદિર હોય કે સારું એવું સ્થળ હોય, આપણે હોટલમાં હોય તો હોટલમાં એવું ના પડે કે બહારનો નાસ્તો નહીં, તમારે અહીંયા જે ખાવું એ કઈ ત્યાં ભલે મોંઘું હોય. તો પિક્ચર જોવા જાવ એટલે તમને ખબર એક પોપકોર્ન આપણે ધાણી હોય, ધાણીના 100 રૂપિયા, 200 રૂપિયા, અને અહીંયા આપણે જોઈએ તો 10 રૂપિયાની આટલી બધી આપતા હોય. અહીંયા જાઓ તો કેટલા 200 રૂપિયાની આવડી ધાણી, અને કે બહારથી નહીં લાવવાની. પાણીની બોટલ તમે જો તો પાણીની બોટલ 20 રૂપિયાની મળે, અંદર જો તો 50 રૂપિયાની મળે, તો કે બહારથી લાવવાની નહીં. તો ઓફિસર સેડ ટુ ધ સોલ્જર, ઓફિસર એ સોલ્જરને, સૈનિકને કહે છે ડોન્ટ લીવ યોર પોસ્ટ. પોસ્ટ એટલે કે તારી ચોકી, કે જ્યાં એ ચોકી કરતો હોય કે તારી ચોકીને છોડીને જતો નહીં. તો એ શું આવે, કમાન્ડ આવે, ઓફિસર કમાન્ડ કરે. તો ઓફિસર commanded the soldier not to leave એક જ છે એટલે his post. ઓફિસરે કમાન્ડ આપ્યું સૈનિકને, તે તને જે નોકરી આપી છે, જે ચોકી છે, એને તું છોડીને જતો નહીં. તો મિકેનિક સેડ ટુ ધ બોય ડોન્ટ ટચ ધ ટૂલ્સ. મિકેનિક એટલે જે બધું સારું સરખું કરતો હોય, ગાડી બાડી થઈ રિપેર કરતો હોય, મિકેનિક કહેવાય. એ શું કે છોકરાને કહે છે ટૂલ્સ એટલે બધા સાધનો, પાના પકડી બધા કેટલાય જાય. નાના છોકરા તમે જો સાયકલમાં પંચર પડી ગયું તો પંચર કરવા જાય તો બીજું બધું અડતા હોય, બીજું બધું આમ કેમ સરખું કરતા કરતા. એટલે શું કે ઓલો પંચર વાળો કે ભાઈ તું હાઈડ કેરમાં તો એ બે શાંતિ, તારી સાયકલે પંચર કરી આપે એની વાત છે. એટલે શું કહે છે અહીંયા, વોર્નિંગ આપે છે ધ મિકેનિક. warn the boy not to touch the tools. કે મિકેનિક છે વોર્નિંગ આપે છે ને થ્રીટન્ડ કે ધમકાવે, એડેડ કેરમાં તો નથી કરવું તારે, એ થ્રીટન્ડ આવે. આ વોર્નિંગ આપે, ચેતવણી આવે. થ્રીટન્ડ એટલે ધમકાવું. ધમકાવું હોય કે ભાઈ એડેડ કરવો, નકર હાલે તારી સાયકલ લઈને જતો રહે, તારી બાઇક લઈને જતો રહે, નહીં રિપેર કરવી. ના ના કરો, હું કઈ શાંતિ આવી રીતે પણ થાય. વાક્યનો ભાવાર્થ શું છે એ પ્રમાણે આપણે છે. પછી ગ્રાન્ડ મધર સેડ ટુ ધ ચાઇલ્ડ ડોન્ટ રન ઓન ધ વેટ ફ્લોર. ગ્રાન્ડ મધર એટલે દાદી. દાદી એ બાળકને કહે છે કે ભાઈ નીચેનું ભોંયતળિયું ભીનું છે તો તું ડોન્ટ રન, રન એટલે દોડવું, એમાં દોડીશ ને દોડી જાય તો ખબર લપસી જાય, પડી જાય. એટલે શું કહે છે, દાદી જે સલાહ આપે, દાદી બધી વઢે નહીં. કોક જ એવા દાદી ખોખાર હોય એના છોકરાને વઢે, કારણ કે મૂડી કરતા બધા કે છે વ્યાજ વધારે વાલું હોય છે. એટલે શું આવે તો ગ્રાન્ડ મધર એડવાઇઝ ધ ચાઇલ્ડ, પછી સંયોજક તરીકે નોટ ટુ રન on the wet floor. જો એ ફ્લોર આવી, FLOOR, ફ્લોર એટલે ભોંયતળિયું થાય. પછી FLOUR, ફ્લોર આવે, FLOUR, ફ્લોર એટલે શું થાય, ફ્લોર
એટલે ઘંટી દળવાની ચક્કી, FLOUR, ફ્લોર મિલ એટલે શું થાય? ઘંટી આપણે જઈએ છીએ ને દહીંનું દરાવા જઈને, ફ્લોર મિલ કહેવાય અંગ્રેજી. પછી આ ફ્લોર કયું કહેવાય? FLOUR. આ એટલે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર. આપણે કહીએ છીએ જેમ ગમે ત્યાં સિટીમાં તમે જાઓ એટલે શું ફ્લેટ હોય એમાં શું કહેવાય? ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. આપણે એનો પહેલો માળ ન ગણી, ગ્રાઉન્ડ ફ્લોર એટલે નીચેનું જે મકાન ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. આપણે બે માળની ન કહેવાય, આ માળ કહેવાય, પણ આપણે શું કહેવાય? ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. ઉપરનો માળ એને શું કહેવાય? ફર્સ્ટ ફ્લોર કહેવાય. સેકન્ડ ફ્લોર કહેવાય નહીં, કે ફર્સ્ટ ફ્લોર ના સેકન્ડ ફ્લોર, એ રીતે ન આવે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર. જે આની નીચે હોય તેને શું કહેવાય? બેઝમેન્ટ કહેવાય. તમે કેટલી લીફ્ટમાં ને એમાં કેટલી જગ્યાએ સારી સારી હોટલમાં ને એવા બધા જતા હોય તો નીચે તમે જો બેઝમેન્ટમાં પાર્કિંગ ને એવું બધું થતું એને શું કહેવાય? બેઝમેન્ટ કહેવાય. હવે પછીના જે આ ઇમ્પેરેટિવ, નેગેટિવ અને નકારાત્મક બધા વાક્ય છે, વાક્યને તમારે જે સમજાવ્યા છે એ ફેરફાર કરવાનું છે. રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે વાક્યનો રિપોર્ટિંગ સ્પીચમાં કેવો ભાવાર્થ છે એ સમજીને રિપોર્ટિંગ વર્બ બદલવાનું છે. અને સંયોજક તરીકે નોટ ટુ કરવાનું છે. અને મોટા ભાગે વાક્ય જે સાદા વાક્ય છે એમને જોડી દેવાના છે, પણ જો મોટું વાક્ય હોય તો એમાં કાર્ડનો ફેરફાર થાય. બાકી મોટા ભાગના વાક્યમાં કાર્ડનો ફેરફાર થતો નથી. પણ યોગ્ય જે સર્વનામ છે, સર્વનામમાં આપણે ખબર છે કે યુ એટલે બીજા પુરુષને સંબોધન જ મોટા ભાગના વાક્યો કરવામાં આવે છે, તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. તો જે વાક્ય છે વાક્યને તમારે મહાવરા માટે અને તમારે સોલ્યુશન કરવાનું છે. છતાં પણ કોઈ તકલીફ પડે તો તમે મને કહી શકો છો. અને તમે જેટલું તમે એક્સરસાઇઝ કરશો, જેટલો મહાવરો કરશો, એટલું તમને વાક્ય વધારે સારી રીતે આવશે. અને જેટલા સારી રીતે વાક્ય આવડશે એટલું જ તમારે જ્યારે ડાયલોગમાં આ વાક્ય પૂછાશે તરત જ તમારું મગજમાં એલર્ટ આવી જશે, તરત અલાર્મ રહી વાગી જશે કે આ પ્રકારનું વાક્ય છે સાહેબ, આવી રીતે સમજાવ્યું છે તો આ વાક્ય આવી રીતે થાય. જો અત્યારના વાક્યો તમે કરશો નહીં તો જ્યારે ડાયલોગ હું શીખવાડીશ ડાયલોગમાં તમને ખબર પડશે નહીં. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાયાથી લીધેલું છે. પાયાથી તમે કોઈ પણ બુકમાં તમે જોઈ શકો છો આટલું પાયાથી ક્યાંય આપ્યું નથી. બધા તમે હવે બે ત્રણ વાક્ય આપી દીધા હોય એને સમજાવી દીધું. ક્યાંય કોઈ કઈ બુકમાં તમે જોશો તો હકાર ને નકારના ભાગ પાડ્યા નથી. તો અહીંયા મેં પ્રશ્નાર્થના એક જ વાક્યમાં બધું સમજાવી દીધું હોય એક જ ટોપિકમાં કે હકાર વાક્ય અને નકાર વાક્ય આમ કરવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં એક જ ઓલા ટોપિકમાં સમજાવી દીધું હોય કે WH વાળાને આ રીતે જોડી દેવાના, WH વગરની આ રીતે જોડી દેવાના. પણ આપણે અલગ અલગ એના વિડીયો બનાવ્યા છે જેથી એક દિવસમાં તમે જે મગજમાં તમારે ઉતરે એક જ પ્રકારના સોલ્યુશન કરો તો મગજમાં એ પ્રમાણે ફિટ થઈ જાય કે આવા પ્રકારના વાક્ય હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આ વાપરવું જોઈએ, સંયોજક તરીકે આ વાપરવું જોઈએ. આવા પ્રકારના વાક્યો તો રિપોર્ટિંગ વર્બ તરીકે આ વાપરવું જોઈએ, એમાં સંયોજક તરીકે આવવું જોઈએ. એના માટે તો જે આ જે આપેલા છે બધી એક્સરસાઇઝ તમારે સોલ્યુશન કરવાની છે અને સમજવાનું છે કે ખરેખર હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરમાં જે ડેટ વાળા વાક્ય એ આજ્ઞાત વાક્ય જોઈએ કે જે પરવાનગી, રજા માંગી એ પણ ડેટ વાળા આવે, લેટ્સ વાળા વાક્ય, બે પ્રકાર અલગ અલગ પડશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેટ વાળા વાક્યો છે એને સમજીશું અને ભણીશું. એમાં કેવા કેવા પ્રકારનો ફેરફાર થાય છે, રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે, સંયોજક તરીકે શું આવે છે એ પણ આપણે સમજીશું. થેન્ક યુ વેરી મચ.